દારૂ પીવાથી કેટલી નુકસાની આવે છે એ બધું તમને હમણે આ કહીશે. એટલે હવે તો કાંઈક મોઢામાં જ ફાટો. હા, એમાં એવું હતું કે મારે જવાનું હતું મારા શેઠના ઘરે, મારો પગાર વધારી દો એમ કહેવા, પણ મને હરમત અને જીગર હાલતી નથી શેઠને કહેવામાં. પછી મેં 3 પોટલીનો દારૂનો પેક માર્યો, મને હરમત આવી ગઈ. પછી એમાં એવું થયું, શેઠનું ઘર ભૂલી ગયો અને મકાન માલિકના ઘરે વયો ગયો. મકાન માલિકવાળાના ઘરે જઈને પી આવ્યો કે આવતી 1 તારીખે મકાનનું ભાડું વધારી દેજો, નકર હું મકાન ખાલી કરીને વયો જઈશ. તો દારૂની દી આવી થી ને અમારે મકાનનું ભાડું વધી ગયું છે. આયો રે માં. હે હા આ બધાયના બૈરા બાજી હા તો પિયર જતા રે, તો તું કેમ નથી જતી? નહીં રે ના, હું બોલ્યા જાઉં. હું તો ભાખરી ઉપર 2 ચમચી ઘી લગાડી ખાઈ લો અને પછી સમજો બાજવાની તાકાત આવે. તો તું મારો જિંદગી ભર આ પીસો મૂકવાની તો નથી જ, એમ જ ને? આયો રે માં. હેલા હા, સુખી લગ્ન જીવન કોને કહેવાય? હવે સુખી લગ્ન જીવન તો કોને કહેવાતું હોય કોને ખબર. મેં તો કોઈ દી સુખી લગ્ન જીવન જોયું નથી. આયો રે માં. હેપી બર્થડે, હેપી બર્થડે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હેપી બર્થડે. મને જન્મદિવસમાં હું ગિફ્ટ આપીશ? તમે માંગો એ, હે તમે જે માંગો એ આજ આપું. છૂટા શેડા દઈ દે. આયો રે માં. તું તારા મનમાં સમજે શું? તમારી ઘરવાળી. આયો રે માં. પપ્પા, હો, તમે સરપંચમાં ફોર્મ ભરી ગયો ને? પણ બટા સરપંચમાં ફોર્મ કેમ ભરવું? એ હાસા માણાનું કામ નથી. માર મમ્મી એમ કહેતા હતા તારો બાપ 1 નંબરનો ખોટી નહીં. આયો રે માં. શેઠ, હું બોલો? તમે કયો ને હું કામ નહીં કરું. કેમ? તમે થોડું કામ વધારી ગયો છો ને એટલે શેઠાને કાને ઈ જ હું કરીશ. એમ છે? હા, તો કપડા કેટલાય ધોવાના પીડા છે, જાન ધોયાય ને. જા જા કપડા ધોઈ. આયો રે માં. એ હા હું ઘરમાં પગ મૂકું ને હા. એટલે પગે રજોટ ન સોટવો જોઈએ, કચરા પોતા ટાઈમે થઈ જવા જોઈએ. અબા, પણ બાને કહેવાની ક્યાં જરૂર છે? હું આવીને કચરા પોતા ટામડા બધું ધોઈ નાખી. તિંબા થઈ છે બીવો કા બા પાસે થયા ને એના 5 વર્ષ થયા. આયો રે માં. સમજો, હા, તારા ભાઈના લગ્નમાં છે ને માં ભો પાડી દેવો, માં ભો. ઈ તો તમે આયા કયો છો ના જઈને તો હારો ગાભો ગોતીને ઠામડા લૂસવા બેહી જાવ છો. આયો રે માં. આ ઘરમાં હું છું ને એટલે તમારે હારું છે, નકર બીજી હોત ને તો તમને ખબર પડે. હા, પણ ઈ તારે તું કશી હાસુ છે, પણ તું જાત તો બીજી આવે તો મને ખબર પડે ને. તું આયો રે માં. એ હા હું તો હવારે જાગું ને હા. એટલે ભગવાનને પ્રાર્થના કરું કેમ કે તારી જેવી બાયુ બધાયને આપે. એમ? હા. એટલી બધી હારી છું? ના રે ના, હું એકલો થોડો દુઃખ ભોગું. આયો રે માં. ઓય, હા, તારી હારે લગ્ન કરીને મારે એક ફાયદો થયો શું ફાયદો છે? કે આ જન્મના ગુનાની જે સજા હતી ને હા, એ આના જન્મમાં મળી ગઈ. આયો રે માં. હેલા, હા, તમને એક દિવસ કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ હોય તો અરે તો મારા કિસ્મત ખુલી જાય ને. તો ઈ જ દિવસ હું તમને મૂકીને વહી ગઈ હોય તો? એવું કદી ન બને, કારણ કે એક દિવસમાં 2 લોટરી મને ન લાગે. આયો રે માં. તમને 1000 વાર કીધું છે કે તમે જે વસ્તુ છે લો ને ના મૂકો, નકર છે ને હવે જે આ વસ્તુ તમે લીધી ના ન મૂકીને
નાખીશ. પણ બાપા હું ક્યાં ના પાડું છું. તૈયાર થા હાલ તું તારા બાપાના ઘરે હાલ. કેમ મારા બાપાના ઘેરે? જ્યાંથી હું લાવ્યો છું ને હા? ના તને પાછી મૂકી દેવી છે. કાંઈ વાંધો નહીં. હું મેકી દઈશ, તમ તાર તમને મેકતા. હું બધું તમે જ્યાં વેખ્યું છે ને એ બધું મેકી દઈશ. બાકી આમ હું જો તો મજાક કરતી હતી. આ સિરિયસ જ હોય હો. ડમ્ફરના ટાયર બદલે એમ બૈરા બદલી નાખ્યું. ના 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 ના, હું મેકી દઈશ. 哎呦我的妈！ આપણને જ નકરું કામ છીન કરે. આપણે તો કામ કરી કરીને મરી ગયા. હું આ રાયડું નાખતા નાખતા આવો છો. આ જો ને ઠામડા અમાર ધોવાના, વાસણ પોતા અમાર કરવાના, જે બધું બૈરાન કામ હોય એ મારે કરવાના, લેવા બધું મારે જવાનું. હા તો એમાં શું થઈ ગયું? હું આ લીંબુ જો તમે લાવ્યા ઈ કાસા લાવ્યા બધાય, પાકલ તો લાવ્યા નહીં. તમને બધા 36 જાય છે. શરૂઆત તો તારા બાપાએ જ કરી છે. છેતરીને ભટકાડી દીધી. 哎呦我的妈！